ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એક જાહેરાત આપવામાં આવી છે. જે પોસ્ટનું નામ છે જુનિયર ઉદ્યોગ નિરીક્ષક વર્ગ 3 માટેની. અહીંયા એક જાહેરાત છે. એમાં જે જુનિયર ઉદ્યોગ નિરીક્ષક વર્ગ 3 માટે કુલ 60 જગ્યાઓની સીધી ભરતીથી ભરવા માટે ઉમેદવારો પાસેથી ઓજસની વેબસાઇટ પર ઓનલાઈન અરજી પત્રકો મંગાવવામાં આવે છે. તો ઓનલાઈન એપ્લિકેશન કરવાની છે. વેબસાઇટનું નામ છે ojs.gujarat.gov.in વેબસાઇટ પરથી કરવાની છે. છેલ્લી તારીખ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 20/6/2026 છે. તો બધાએ એ સમય દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી કરવા માટેની વિગત સૂચનાઓ સહિત આ સમગ્ર જાહેરાત દરેક ઉમેદવારે પ્રથમ ધ્યાનથી વાંચવી જરૂરી છે, જેથી ઉમેદવારો દ્વારા અરજી પત્રક ભરતા સમયે કોઈ ભૂલ, ખોટી વિગત દર્શાવવાનું ટાળી શકાય કે જેના કારણે ઉમેદવારી રદ થવાનો પ્રશ્ન ઉપસ્થિત ના થાય. ભરતી પ્રક્રિયા સંબંધેની તમામ સૂચનાઓ મંડળની વેબસાઇટ gssb.gujarat.gov.in પર મૂકવામાં આવશે. તેથી આ સમાંતરે મંડળની વેબસાઇટ પર અચૂક જોતા રહેવું. આ વેબસાઇટ પર તમે જોઈ શકો છો. પછી તમે જોઈ શકો છો કે જગ્યાની વિગતો, તો જે કાસ્ટ વાઇઝ કેટલી જગ્યાઓ છે એ તમે અહીં જોઈ શકો છો. પોસ્ટનું નામ છે જુનિયર ઉદ્યોગ નિરીક્ષક. કુલ જગ્યાઓ 60 છે. બિન અનામત માટે, સામાન્ય માટે 28 છે. આર્થિક રીતે નબળા વર્ગ માટે 5 છે. સહી વર્ગ માટે 15 છે. અનુજાતિ માટે 4 છે. અનુજનજાતિ માટે 8 છે. બિન અનામત સામાન્ય વર્ગ માટે 9 છે. આર્થિક રીતે નબળા વર્ગ માટે 1 છે. સહી વર્ગ માટે 5 છે. અનુજાતિ માટે 2 છે. અનુજનજાતિ માટે 3 છે. શારીરિક અશક્ત દિવ્યાંગ માટે 0 છે અને માજી સૈનિક માટે 6 છે. આમ કુલ 60 જગ્યાઓ છે એ તમે અહીંયા જોઈ શકો છો. બરાબર, તો અહીંયા જગ્યાઓ જોઈ શકો છો. પછી તમે વયમર્યાદા અહીંયા જોઈ શકો છો. તારીખ 20/6/2026 રોજ ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 15 વર્ષથી વધુ ન હોવી જોઈએ. તો આ ધ્યાન રાખવાનું છે. 18 થી 35 વર્ષ વચ્ચે હોવી જોઈએ. વયમર્યાદામાં કેટલી છૂટછાટ આપેલી છે એની પણ ડિટેલ તમે અહીંયા જોઈ શકો છો. સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવારોને 5 વર્ષની છૂટ મળે છે. અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારોને વયમર્યાદામાં 5 વર્ષની છૂટછાટ મળે છે. અનામત કેટેગરીના મહિલા ઉમેદવારોને 10 વર્ષની વય મર્યાદામાં છૂટછાટ મળે છે. સામાન્ય કેટેગરીના દિવ્યાંગ ધરાવતા પુરુષો માટે 10 વર્ષની છૂટછાટ મળે છે. સામાન્ય કેટેગરીના દિવ્યાંગ ધરાવતા મહિલાઓ માટે 15 વર્ષની છૂટછાટ મળે છે. અનામત કેટેગરીના દિવ્યાંગ ધરાવતા પુરુષ ઉમેદવારોને 15 વર્ષની વય મર્યાદામાં છૂટછાટ મળે છે. અનામત કેટેગરીના દિવ્યાંગ ધરાવતા મહિલા ઉમેદવારોને 20 વર્ષની વય મર્યાદામાં છૂટ મળે છે. માજી સૈનિક ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં તેઓએ બજાવેલી ફરજના સમયગાળા ઉપરાંત 3 વર્ષ સુધીની છૂટછાટ મળશે. હવે આપણે પગાર ધોરણ જે છે એ શું હશે? તો પ્રથમ 5 વર્ષ માટે પ્રતિ માસ ₹40,800 ફિક્સ પગારથી નિમણૂક અપાશે, તેમજ ઉક્ત ઠરાવના અન્ય લાભો મળવા પાત્ર થશે. તો આ તમે જોઈ શકો છો કે 40,800 પર મહિના માટે ફિક્સ પગાર છે 5 વર્ષ સુધી. એના પછી 7મા પગાર પંચના 29,200 થી 92,300 લેવલ 5ના પગાર ધોરણમાં નિયમિત નિમણૂક મેળવવાના પાત્ર થશે. તો બરાબર, તો આપ તમે જોઈ શકો છો. હવે તમારી શૈક્ષણિક લાયકાતની વિગતો છે. તો તમારે શૈક્ષણિક લાયકાતમાં જોઈ શકો છો કે બેચલર ડિગ્રી હોવી જોઈએ ઇન એન્જિનિયરિંગ ઓર ટેકનોલોજી. બરાબર, સિવિલ એન્જિનિયરિંગ હોવું જોઈએ. બેચલર ડિગ્રી ઇન એન્જિનિયરિંગ ઓર ટેકનોલોજી એક્સક્લુડિંગ સિવિલ એન્જિનિયર અહીંયા બતાવેલું છે ડિટેલ. અને ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ ઓર ટેકનોલોજી એક્સક્લુડિંગ સિવિલ એન્જિનિયર. તો તમે અહીંયા એની ડિટેલ જોઈ શકો છો. બરાબર, તો એ શૈક્ષણિક લાયકાતો છે એની ડિટેલ તમે અહીંયા જોઈ શકો છો. બરાબર, એટલે અહીંયા તમે BA અને ડિપ્લોમા એન્જિનિયરિંગ કરેલું હોવું જોઈએ, પણ તમે સિવિલ એન્જિનિયરિંગ તમારું ના હોવું જોઈએ. એ વસ્તુ અહીંયા તમે ધ્યાન રાખી શકો છો. ગુજરાતી અને હિન્દી બંને લેંગ્વેજનું નોલેજ તમને હોવું જોઈએ. તો એ ઉમેદવારો પણ અહીંયા એપ્લાય કરે. બંને જે બે ઉમેદવારો એપ્લાય કરે તો એમને આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે તમારી શૈક્ષણિક લાયકાત શું હોવી જોઈએ.
હવે આપણે આગળ જોઈશું ભરતી નિયમો નિયમિત થયેલી શૈક્ષણિક લાયકાત એટલે કે સિવિલ એન્જિનિયરિંગ સિવાય દર્શાવેલ છે તેમાં નીચે મુજબની પદવીઓનો સમાવેશ થાય છે. હવે દેખો ઓટોમોબાઈલ, કેમિકલ આ બધાની ડિટેલ આપેલી છે. ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ હોય કે ઇલેક્ટ્રોનિક્સ હોય, બરાબર, એમની ડિટેલ અહીંયા બધી આપેલી છે. ઇન્ફોર્મેશન ટેકનોલોજી હોય, ઇન્સ્ટ્રુમેન્ટેશન હોય કે મેક્રોટ્રોનિક્સ હોય, બરાબર, બધાનું અહીંયા આપેલું છે. પ્લાસ્ટિક હોય, મિકેનિકલ હોય, મેટાલ્યુઝરી હોય, તો તમે અહીંયા જોઈ શકો છો. રબર હોય, કમ્પ્યુટર હોય, ટેક્સટાઇલ હોય, પ્રિન્ટિંગ હોય. તો આ બધી જ વસ્તુ અહીંયા તમને બતાવેલી છે કે ઉપર દર્શાવેલા સહવર્ગના ભરતી નિયમોમાં નિયત થયેલી શૈક્ષણિક લાયકાતના અગત્યના મુદ્દાઓને જે અરજી ભરો છો એ ફોર્મમાં સમાવેશ કરવામાં આવેલ છે. પરંતુ આખરી પસંદગી સમયે ભરતીના નિયમોમાં દર્શાવેલી શૈક્ષણિક લાયકાતની તમામ જોગવાઈઓને તે